રાધનપુર વોટર વર્ક્સ ખાતે કેબલની ચોરી થઈ। બોરમાંથી 60 થી 70 ફૂટ લાંબો કૂપર કેબલ ચોરાઈ જતા પાણીનો પુરવઠો ખોરવાયો। છેલ્લા 15 દિવસથી પાણી ન મળતા મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો છે। નગરસેવિકા જયાબેન ઠાકોરે તંત્રને સીધું જવાબદાર ઠેરવ્યું। વોચમેન નથી, વાલ્વમેન નથી, દરવાજા સુરક્ષિત નથી અને નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે વારંવાર ચોરી અને મોટર બળી જવાની ઘટનાઓ બનતી રહેવાનો જયાબેને આક્ષેપ કર્યો છે। મહિલાઓએ ચેતવણી આપી છે કે પાણીની વ્યવસ્થા ન થાય તો નગરપાલિકા પ્રમુખનો ઘેરાવો કરી ટેક્સના હિસાબની માગણી કરવામાં આવશે। રાધનપુરમાં પાણીની અછતનો પ્રશ્ન ગંભીર બનતા નગરપાલિકાની કામગીરી પર ફરી એકવાર મોટું પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। રેલવે સ્ટેશનની અંદર ગિરધારી બાપુના ખેતરે જે પીવાના પાણીનો બોર આવેલો છે ત્યાંથી કોપર કેબલની ચોરી થયેલી છે 16 તારીખે અને નગરપાલિકાની ઘોર બેદરકારી છે આરી। એનું કારણ એ છે કે નગરપાલિકાની અંદરથી ત્યાં વાલમેનની સુવિધા નથી પૂરી પાડવામાં આવી કે નથી વોચમેનની સુવિધા પૂરી પાડવામાં આવી। જ્યાં બોર ચાલે છે ત્યાં આગળ નથી કોઈ પ્રકારના પ્રોટેક્શન હોય કે જ્યાં કોઈ ચોરી ન કરી શકે એવા કોઈ દરવાજા નથી, ખુલ્લું પડ્યું છે। ગમે ત્યારે કોઈ પણ આવે ને કોઈ પણ વસ્તુ ચોરીને જતું રહે છે। ત્યાંના સ્થાનિક જે ગિરધારી બાપુ છે અમને અમે રૂબરૂ મળ્યા છીએ, એમને પણ કીધું છે કે અહીંયા બહુ જ મોટો આવો ત્રાસ છે અને નગરપાલિકા કંઈ અમારું સાંભળતી નથી। અનેકો વાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે છતાં તંત્ર મૌન છે। તો આવી અનેકો વાર રજૂઆતો થતી હોય છે અને તે 15-20 દિવસે પીવાનું પાણી મળે છે અને લાઇટનું બિલ આવે છે 11-12 હજાર રૂપિયા, 99 લાખ રૂપિયા તો લાઇટ બિલ ત્યાંનું બાકી પડ્યું છે। તો નગરપાલિકા તંત્ર કરે છે શું અત્યારે? આટલું બિલ આવે છે તો એ બિલ લાઇટ ઉપયોગ ક્યાં કરે છે? પીવાના પાણીનો બોર છે એની મહિનામાં મોટર 2 થી 3 વખત બળી જાય છે। એક મહિનામાં જો 2 થી 3 વખત મોટર બળતી હોય તો આ મોટરના ખર્ચા છે, આ બધું જે પ્રજાના પૈસા, જે ટેક્સના પૈસા છે એનો વેડફાવ થઈ રહ્યો છે અને તંત્ર અને નગરપાલિકાને અત્યારે અમે કહેવા માંગીએ છીએ કે જે પ્રજા પાસેથી આપ ટેક્સનું ઉઘરાણું કરો છો તો શું આના માટે કરો છો? શું તમારા લાભ માટે કરો છો? એટલે અમે નગરપાલિકાને સચેત કરવા માંગીએ છીએ કે જે આ ચોરીનો બનાવ બની રહ્યો છે, વારંવાર જે મોટરો બળે છે, જે વ્યવસ્થિત પીવાનું પાણી નથી મળી રહ્યું, એની તાત્કાલિક ધોરણે સુવિધા પૂરી પાડવામાં આવે અને જે ચોરી થઈ છે એના ઉપર ફોજદારી દાખલ કરવામાં આવે। આ નગરપાલિકાનો બોર છે અમારે, મહિનામાં 4 વાર બળે છે, કોઈ જોવા આવતા નથી, બરાબર? એમાં કોઈ ઠામુકા તાકતા જ નથી। અમારે જયાબેન એક આવે છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।